વંથલીની લાયન્સ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। વંથલી શહેર લાયન્સ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા ખાસ ઉપસ્થિત રહ્યા। વંથલી શહેરના લાયન્સ પ્રાથમિક શાળા ખાતે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। બાળકો સાથે કલેક્ટરે રસપ્રદ વાર્તાલાપ પણ કર્યો હતો। આ તકે શાળાના બાળકો, વાલીઓ, અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રહીમ કારાવત સાથે ધનેશ રાંચ, વંથલી। શું કરે છે? ખાલી વાત એટલી જ કરવી છે તમારી સાથે કે કોઈ પણ પરિસ્થિતિના કારણે કદાચ તમે લોકો શિક્ષણ નહીં મેળવી શક્યા હોય અથવા ઓછું શિક્ષણ મેળવ્યું હશે, કદાચ કોઈ 8મા ધોરણ સુધી ભણ્યું હશે, કોઈ 5મા ધોરણ સુધી ભણ્યું હશે, કોઈ 10મા ભણ્યું હશે, પણ હવે તમારી ખાસ જવાબદારી કે હવે બાળકો જે છે એને ભણાવવું। તમે જુઓ કે સરકારે જે છે નવી સ્કૂલો બનાવી છે, શિક્ષકોની ભરતી કરે છે, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધી સુવિધા સાથેની સ્કૂલો બનાવી છે, બરાબર? ખાલી તમારી જવાબદારી એટલી કે તમારો છોકરો કે છોકરી છે એ સ્કૂલમાં જાય અને ભણે, એટલું ખાલી તમારે ધ્યાન રાખવાનું। ઘણી વાર તમારી આર્થિક પરિસ્થિતિ એવી નબળી થાય તો તમને એમ થાય કે હવે ભણવામાંથી ઉઠાડી દઉં અને કંઈક કામે લાગી જાય તો ઘરમાં 2 પૈસા આવે, પણ તમે જો ગણતરી કરો ને 2 પૈસા તમારા ઘરમાં આવે એ જે મજૂરી કરે, કામે જાય અને એની સામે એ છોકરો કે છોકરી ભણે, કોલેજ કરે, કોઈ જગ્યાએ નોકરીમાં લાગે, તો તમે જોશો કે આવકમાં એટલો મોટો વધારો જ્યારે ગ્રેજ્યુએશન પછી કોઈ જગ્યાએ કામે લાગે, નોકરી ધંધામાં લાગે, એની સાપેક્ષમાં જે મજૂરી કરવા તમે એને ઉઠાડીને કરો છો એ કંઈ હોતું નથી। એટલે મારી વિનંતી છે કે વચમાંથી એને ઉઠાડવાની, ભણાવવા અને એને પણ ખાસ માર્ગદર્શન આપતા રહે, એટલે અમે ભણ્યા